નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમય સાર કવચ 50 જ્ઞાની જાનન અપી ઇમામ સ્વપર પરિણતિ પુદ્ગલચ અપી અજાનન વ્યાપકત્વમ અંતઃ કલયિતુમ અસહો નિત્યમ અત્યંત ભેદાત અજ્ઞાન કર્તુ કર્મ બ્રહ્મતિ અનયો ભાતિ તાવત ન યાવત વિજ્ઞાન અર્ચિત અસ્તિ કર્કત વત અદયમ ભેદમ ઉત્પાદ્ય સજ. એ 4 ગાથાનું આ બધું 76, 77, 78, 4નો અષ્ટક છે. 75 નો આવી ગયો વ્યાપક. હે 75 પણ છતાં 76 થી અપરાધ વિકાર આવ્યું છે. એનો કવચ છે. ઓલામાં તો ફક્ત એટલું હતું કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એટલે જ્ઞાની થયો છે. જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની થયો છે. તેને રાગ દ્વેષના પરિણામ જે અંદર છે એ મોહ કર્મના છે. અભ્યંતર એવી કર્મની જાત છે. બાહ્યમાં શરીરના પરિણામે નો કર્મના જાત છે. કેમ કે દ્રવ્ય જે વસ્તુ છે ચૈતન જ્ઞાયક સ્વરૂપ એવી જે દ્રષ્ટિ થઈ તેને અશુદ્ધ પરિણામ હોતા નથી. જેની વાત છે ભાઈ. કેમ કે દ્રવ્ય જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા અનંત ગુણ પવિત્રનો પિંડ પ્રભુ એની જે આંતરદ્રષ્ટિ જ્ઞાન થયું ભાન થયું એથી તેના પરિણામમાં મલિનતા એ એનું પરિણામ નહીં. હા 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 આવી વાત છે. એ જયારે જીવના પરિણામ નહીં ત્યારે એ પરિણામ પુણ્ય પાપના પરિણામ મલિનને પૂદગળના પરિણામનું પૂદગળનું કાર્ય કહીને ભીન પાડી નાખ્યા. સમજાણું કાંઈ આવી વાતું છે. હે એ પર્યાયમાં એનામાં છે. પણ અહીં તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે ને. દ્રવ્ય ચૈતન જ્ઞાયક સ્વરૂપ જેની દ્રષ્ટિ થઈ છે એટલે એની પર્યાયમાં મલિનતા કેમ હોય? કારણ કે મલિનતા થવાનો કોઈ ગુણ નથી. તેમ દ્રવ્ય નથી કે દ્રવ્ય નિર્મળ છે એ મલિનતાની પર્યાયને કરે. વસ્તુથી જ્ઞાની લીધો એનો અર્થ એ કે વસ્તુજી આત્મા એક સમયમાં જ્ઞાયક પરિપૂર્ણ અનંત ગુણનો એક રૂપ એવું જે દ્રવ્ય એનું જેને દ્રષ્ટિ થઈ તેથી તે જ્ઞાની થયો. રાગને પર્યાય બુદ્ધિ હતી અને એનો કરતા ત્યાં સુધી અજ્ઞાની હતો. કેમ કે રાગ એવો કોઈ ગુણનો પર્યાય નથી. એ રાગ તો વિકૃત દશા છે. તેથી તેનો કરતા અને રાગ મારું કાર્ય ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હતો. હા 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 હા. દયાદાન પૂજા ભક્તિના ભાવ રાગ છે. અને એ રાગ મારું કાર્ય છે માન્યું. એને દ્રવ્ય સ્વભાવ પવિત્ર છે તે માન્યો નહીં.
હા હા હા. એને પુણ્યના પરિણામના મલિનતાનું કાર્ય મારું, એનો અર્થ કે નિર્મળ ભગવાન આત્મા તેની દ્રષ્ટિમાં આવતો નથી. હા હા હા. એથી તેની દ્રષ્ટિમાં અનાદિથી અજ્ઞાનીને એ પુણ્યને પાનના પાપના પરિણામ તે મારું કાય છે એમ અજ્ઞાન ભાવે તેને ભાસે છે. હા હા હા. આવો માર્ગ એ 75 માં કહ્યું, પછી 76, 77, 78, 79 પ્રાત વિકાર નિવર્ત લીધું. જે દ્રવ્યની જે પર્યાય જે કાળે થવાની તે થાય, એમાં અહીં પર્યાય નિર્મળની વાત છે. આમાં જીવ દ્રવ્ય છે વસ્તુ, એનું જ્યાં જ્ઞાન ભાન થયું તેથી તેની પર્યાય નિર્મળ તેનું પ્રાપ્ય છે. નિર્મળ પર્યાય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના જે વિતરાગી પરિણામ એ જીવનું દ્રવ્યનું જ્ઞાનીનું પ્રાપ્ય કાર્ય કર્મ છે. હા હા. એથી 4 ગાથાનું આ કવચ છે. જ્ઞાની એટલે વસ્તુ જે જ્ઞાન ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા, ચૈતન સ્વભાવ જેનો, એવું ચૈતનનું જેને જ્ઞાન થયું અને રાગને પુણ્યના પરિણામના ભિન્ન પડી પાડ્યા. હા હા હા. રાગના પરિણામ અને ભગવાન સ્વભાવ જ્યાં સુધી એકપણે માનતો ત્યાં સુધી તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. પણ જ્યારે તે રાગ અને ત્રિકાળીય આનંદ જ્ઞાન સ્વરૂપ ભગવાન બેને સ્વભાવ સન્મુખ થઈને રાગને ભિન્ન પાડ્યો અને સ્વભાવની એકતા કરી, તે જ્ઞાની, તે દ્રવ્ય દ્રષ્ટિ, તે ધર્મી આ જ્ઞાની આ વ્યાખ્યા. હા. જ્ઞાની તો ઇમામ આ પ્રગટ, ઇમામ આ પ્રગટ આત્માની નિર્મળ પર્યાય, એનો ગુણ અને એનું દ્રવ્ય. આત્માના દ્રવ્ય ગુણ પર્યાય નિર્મળ એ પ્રગટ અને ઉત્પાદ હોઈને ધ્રુવ આત્માના પ્રગટ, એટલે કે શુદ્ધ પરિણામની ઉત્પત્તિ, અશુદ્ધતાનો વ્યય અને ધ્રુવતા, એવું ઉત્પાદ હોઈને ધ્રુવ જ્ઞાની તે દ્રવ્યગુણ પર્યાયને અને ઉત્પાદ હોય ધ્રુવને તે જાણે છે. શું કીધું જો? જ્ઞાની તો ઇમામ આ પોતાની પરણતી શબ્દમાં દ્રવ્યગુણને પર્યાય ત્રણે લેવા. શું કીધું? એ પરણતી એકલી શુદ્ધ પર્યાયને જાણે છે એમ નહીં. ધર્મી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિવંત એકલા નિર્મળ પરિણામની પરણતીને જાણે છે એમ નહીં, પણ તેને પરણતી શબ્દ કહીને ધર્મી પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને, દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ ને શુદ્ધ પર્યાય એને જાણે છે. કાં ઉત્પાદ હોઈને ધ્રુવ નિર્મળ પરણતીની ઉત્પત્તિ પૂર્વના પરિણામનું અવસ્થાંતર થયું અને ધ્રુવ તેને જ્ઞાની પોતાના સ્વભાવ તરીકે જાણે છે. આટલું બધું યાદ રહે કે ઇમામ
આ પ્રગટ સ્વ એટલે પોતાની, એટલે કે દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને નિર્મળ પર્યાય એ પોતાની, અને પોતાના ઉત્પાદ હોય એને ધ્રુવ, ઉત્પાદ હોય એ ઉત્પાદ નિર્મળ, નિર્મળ પર્યાયનો ઉત્પાદ, નિર્મળ પર્યાયની પૂર્વનો વ્યય અને ધ્રુવ એ જ્ઞાની પોતાની. એટલે આ ત્રણ પ્રકાર દ્રવ્ય ગુણ ને પર્યાય ને ઉત્પાદ હોય ને ધ્રુવ, એને જાણતો અને પરની પરણતીને જાણતો. એટલે કે પર એટલે કે દયાદાન રાગ આદિ પરિણામ છે એ પરણતી પરનું કાર્ય છે. હા હા, એ ઉત્પાદ થાય છે રાગનો, એનું કારણ તો એ ધ્રુવ, એનું પૂદગળ છે તે છે. એ પૂદગળનો ઉત્પાદ તેને, તેના ગુણને, તેના દ્રવ્યને એ પરમાં એ શબ્દ આવ્યા. હા હા, ધર્મી જીવ પોતાની દ્રવ્યગુણ પર્યાયની શુદ્ધતાને અને પરના દ્રવ્યગુણ પર્યાય અશુદ્ધના રાગ આદિ ને દ્રવ્યગુણ પર્યાય એ બેને જાણતો છે. પોતાની અને પરની પરણતી એટલે દ્રવ્યગુણ પર્યાય. આવી વાત છે. હે, પરણતી નો અર્થ દ્રવ્યગુણ પર્યાય. એકલી પર્યાયને જાણે છે જ્ઞાની એમ છે, અને જ્ઞાની પરની એકલી પર્યાયને જાણે છે એમ છે. પણ આ પરણતીની નિર્મળતાનું કાર્ય છે તેને જાણે છે, એટલે દ્રવ્યગુણને પણ જાણે છે. એકલી પરણતીને નહીં. ઝીણું બાપુ નાગ વિતરાગનો. હા હા હા, અહીંયા કે છે જ્ઞાની એટલે ધર્મી જીવ એને કહીએ કે જેની દ્રષ્ટિ દ્રવ્યનો સ્વીકાર થયો છે, જે અનંત આનંદનો નાદ પ્રભુ, અનંત બેહદ જ્ઞાનનો સાગર આત્મા, એનો જેને દ્રષ્ટિમાં સત્કાર સ્વીકાર થયો છે. હા હા હા, કો સમજાય છે આમાં? ધીમેથી કહેવાય પ્રભુ. માર્ગ પ્રભુનો બહુ ઝીણો બાપા. અત્યારે તો બધી ગડબડ થઈ ગઈ બહુ. અરે સાચું સાંભળવા મળે નહીં. હા હા, એ સાચું ક્યારે કરે અને ક્યારે જન્મ મરણથી ઉધરે. હા હા હા, ધર્મી જીવ એને કહીએ. જ્ઞાની કહો કે ધર્મી કહો, જેણે ધર્મી એવું જે દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ શુદ્ધ છે એવી દ્રવ્યનો સ્વભાવ જેણે ધર્મીને જેણે જાણ્યો છે, હા હા, તેને ધર્મી કહીએ. આ બધા ઈચ્છામી પડ્યું તો સૂત્ર સામાયિક પુઆ કરે. એ કોઈ ધર્મી નથી, એ કોઈ જ્ઞાની નથી, એ જ્ઞાની છે તો બધા. હા એ હા હા, જેની દ્રષ્ટિ વર્તમાન પુણ્ય ને પાપના પરિણામ જે વિકૃત છે એના ઉપર દ્રષ્ટિ છે તે અજ્ઞાની છે. કેમ કે એને આખો દ્રવ્યગુણ જે શુદ્ધ ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ જે સત્તા, જેનું અસ્તિત્વ મોજૂદગી પૂર્ણ શુદ્ધ ને આનંદ છે, એનો જેને સ્વીકાર નથી એને રાગનો સ્વીકાર છે. ભલે દયાના પરિણામ થયા એના રાગ છે, એ મેં કર્યા એવો સ્વીકાર છે. એ અજ્ઞાની ત્રિકાળી જ્ઞાયક ભાવને આના તિરસ્કારે છે. દેવીરામજી
આવી જાતની વાત. ઇમામ સ્વપર પરણતી પ્રગટ છે આત્માની નિર્મળ દશા, નિર્મળ ગુણ ને નિર્મળ દ્રવ્ય. આહા, એને ધર્મી જાણતો અને પ્રગટ છે જે રાગાદિ પુનાદિના પરિણામ પૂતગળના કાર્ય, એ પરિણામ પૂતગળ પરિણામી છે અને એનું રાગ વિષાદી તેનું પરિણામ છે. એ પરિણામને જ્ઞાની જાણતો, અને પોતે પરિણામને પોતાના જાણતો, પરિણામી આત્મા ત્રિકાળ અને પરિણામ વર્તમાન નિર્મળ પરિણામ. ચારે ગાથાનો સારામાં મૂકી દીધો. બીજી રીતે કહીએ તો જે ધર્મી છે, જ્ઞાત સ્વરૂપનો જેને પૂર્ણ સ્વરૂપ છે તેનો સ્વીકાર છે, તે ધર્મીને નિર્મળ પરિણામનો ઉત્પાદ છે અને નિર્મળ પરિણામ તેની પર્યાય છે. અને તે ઉત્પાદ રહીને ધ્રુવ પોતાના જાણે છે અને નિર્મળ પરિણતિ તેનું કાર્ય છે, તેને જાણે છે અને એનો કરતા દ્રવ્યગુણ તેને પણ જાણે છે. આવું કામ ઝીણું. અને તે પરદ્રવ્ય છે રાગ, એ પરિણામીનું પરિણામ છે. પરિણામી પૂતગળ છે તેનો એ પરિણામ છે. ભગવાન પરિણામી એનો એ પરિણામ નથી. છે કે નહીં નવરંગભાઈ? આવું પ્રભુ. એટલે અહીં પોતાની ને પરની પરિણતિને આ બેની વ્યાખ્યા કરી. સમજાણું? ભગવાન આત્માનો ઉત્પાદ હોઈને ધ્રુવ અને દ્રવ્યગુણને પર્યાય, એ ઉત્પાદ પણ નિર્મળ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ઉત્પાદ છે. પૂર્વની અવસ્થાંતર થઈને થયું માટે તે વ્યય છે અને ધ્રુવ છે, વસ્તુ તો તિકાળ છે. એવા સ્વ દ્રવ્યગુણ પર્યાયને સ્વના ઉત્પાદ હોય ધ્રુવને, સ્વના ઉત્પાદ નિર્મળ વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન આદિના પરિણામ, એ સ્વના ઉત્પાદ વહીને ધ્રુવને જાણતો, સ્વના દ્રવ્યગુણ પર્યાયને જાણતો. આ પર્યાય એટલે નિર્મળ. અને પરદ્રવ્યના પરિણામનું પરિણામીનું પરિણામ, એ વિકારી પરિણામ તે પરિણામી પૂતગળનું પર્યાય છે. તેને જાણતો, તેના પૂતગળ દ્રવ્યને જાણતો, તેના ગુણને જાણતો, અને તે પૂતગળ દ્રવ્યનો જે રાગ થયો ઉત્પાદ તેને જાણતો, એ પૂર્વનું અવસ્થાનું અવતાર કર્યું પૂતગળે તેને જાણતો, અને તેના ગુણ અને દ્રવ્યની ધ્રુવતાને પણ જાણતો. આવું છે. અરે વિતરાગ માર્ગ બહુ જૂનો બાપા. સર્વજ્ઞ વિતરાગ જનેશ્વર એ માર્ગ ક્યાંય નથી. અન્ય મતમાં ક્યાંય આ ગંધ નથી. કેટલું સ્પષ્ટ છે. ઇમામ કીધું ને, પ્રગટ છે કે નિર્મળ પરિણામ, નિર્મળ પરિણામી, નિર્મળ ગુણ, એને જ્ઞાની પોતે જાણતો. મલિન પરિણામ એનો પરિણામી કર્મ, તે દ્રવ્ય ગુણને પર્યાયને ઉત્પાદ વય ધ્રુવના પરને પોતે પોતામાં રહીને પોતાને જાણતો અને પરને જાણતો. પ્રવર્તે છે, જાણતો પ્રવર્તે છે.
એટલે કે જાણવાના પરિણામમાં, શ્રદ્ધાના પરિણામમાં, આનંદના પરિણામમાં જાણતો પ્રવર્તે છે. આવો માર્ગ છે. દુનિયાને આકરો પડે અને એકાંત લાગે. હો, એક સોનગઢ વાળા એકાંત કરે છે. ઘરે પ્રભુ સાંભળ ભાઈ, અને તત્વ શું છે બાપુ, અને તત્વનું પરિણામ શું હોય? પરિણામ એટલે પર્યાય. ભગવાન તત્વ તો જ્ઞાયક તત્વ છે ને પ્રભુ. એના પરિણામ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ એના હોય ને. એટલે કે જેની દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની, તે દ્રવ્યના પરિણામ નિર્મળ એને હોય છે. એ નિર્મળ પરિણામ તે ધર્મ, તે નિર્મળ પરિણામ ધર્મને જાણે, ગુણને જાણે, દ્રવ્યને જાણે. નિર્મળ પરિણામ જે ધર્મ એ ઉત્પન્ન થયો તેને જાણે, પૂર્વનું વસ્તાંતર કર્યું તેને જાણે, અને ધ્રુવને જાણે. પોતાના અને પરના ત્રણ. બહુ સંકેલું છે. એટલો અર્થ થયો. હે, એ પરિણતિ નો અર્થ એમ છે આમાં. ટ્રસ્ટિકામાં છે, વંચાઈ ગયું છે વ્યાખ્યાન. એકલી પર્યાય નહીં જાણે, પણ આ પરંતિ એની નિર્મળ હોય છે, એની પ્રધાનતાથી તેને અને તેના દ્રવ્ય ગુણને જાણે એમ કહ્યું. રસિકભાઈ, કલકત્તામાં કઈ મળ્યું નથી આપણું. ભાઈ એમ કેતો લાભભાઈ, તેથી તમે આવ્યા છે. લાભભાઈ કહ્યું હતું ને વડોદરા. અરે આવું બાપુ છે ભાઈ. સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરની આ વાણી છે. પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર જિનેશ્વર અર્યંત એને વાણી હોય ને, સિદ્ધને વાણી હોય ને. સિદ્ધ તો શરીર છે. નમો સિદ્ધાણું, આ તો નમો અર્યંતાણું. જેને શરીર અને વાણી હોવા છતાં જેને આત્માના અંદરમાં કેવળ જ્ઞાન લીધું છે. હરિનામ રાગ અને દ્વેષના દુશ્મન એને હંતા નામ જેને હણી નાખ્યા છે, અને એના સ્થાનમાં જેને વિતરાગી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી છે, એને હરિહંત કહીએ. એ હરિહંતની વાણી જે નીકળી એમ કહેવાય નિમિત્તથી. એને દીવધની કહેવાય. અને એ દીવધનીમાં આવેલો સાર, આ સમય સારની વ્યાખ્યા આત્માની થાય છે. ધીમેથી સમજવા જેવું છે બાપુ. આ કોઈ એકદમ ઉતાવળે આંબા પાકી જાય, ગોટલું વાયુ ને તરત આંબો થઈ જાય. એ આપણે કે છે કે ઉતાવળે આંબા ન પાકે. લોકો વાતો કરે પણ એને અર્થ સમજે નહીં. કઈ ગોટલું વાયુ થઈ ગયું આંબો ન થાય ભાઈ, એને ધીરજ જોઈએ. અંકુરા ફૂટે, ડાળ મોટું નીકળ થાય, મોટું ઝાડ થાય, પછી એને કેરી આવે. અમે ગયા હતા ને ત્યાં કલકત્તે, ગંગવાવ છે ને કલકત્તામાં, રતનલાલજી ગંગવાવ, 5-6 કરોડ રૂપિયા એના મકાનમાં ઉતર્યા હતા. આકડે એને બન્યું એવું કે ત્યાં આંબો છે એના મકાનમાં. 5-6 કરોડ રૂપિયા ગંગવાળા આવે છે ને અહીંયા રતનલાલજી, આ વચરાજ્યનું મકાન છે ને એનો દીકરો.
ત્યાં ઉતર્યા છે કે પણ મહારાજ અહીં ઉતર્યા તો કોણ આ વર્ષે આંબાને 10 વર્ષે કેરી આવી શકે. ત્યાં આંબો હતો જોઈ, કેરી આવી ત્યાંથી ને કેરી નહોતી આવતી કે કુદરતનો આંબો છતાં કેરી નહોતી કે. આય તો કે છે પ્રભુ આત્મા અનંત આનંદનો કંદ પ્રભુ એનો આંબો પાકી જ જાય. એની દ્રષ્ટિ કરે ને એને આદર કરે એટલે પર્યાયમાં આનંદનો કેરી આનંદની આવે જ. અને એ આનંદના પરિણામને અને તેના ગુણને અને તેના દ્રવ્યને જ્ઞાની સ્વપરણતિ એટલે દ્રવ્યગુણ પર્યાયને જાણતો અને તે નિર્મળ પર્યાયનો ઉત્પાદ પૂર્વની પર્યાયનો અવસ્થાંતર અને ધ્રુવ તેને જાણતો અને પરપરણતિના દ્રવ્યગુણ પર્યાયને પણ જાણતો. એ દયાદાન ને વ્રતના વિકલ્પ છે. એ પરપરણતિ કર્મનું પરિણામીનું પરિણામ છે. એ કર્મના પરિણામીનું પરિણામ છે. આત્માના પરિણામીનું પરિણામ એ નહીં. પ્રભુ પ્રભુ પ્રભુ. કોચીમનભાઈ ક્યાંય મળે એવું નથી. અરે એવો માર્ગ વીખી નાખ્યો છે. ભગવાન પરમેશ્વર આ ધર્મી એ પૂદગલ અપી અજાનમ. હવે પૂદગલ જે છે રાગ દ્વેષ પૂદગલ એ અપી અજાનમ. એ પૂદગલ દ્રવ્ય પોતાની એટલે પૂદગલ દ્રવ્ય પોતાની એટલે પૂદગલ દ્રવ્યનો રાગ એનો પર્યાય, પૂદગલ દ્રવ્યનો રાગ એનો ઉત્પાદ. પૂદગલ દ્રવ્ય પોતાની એટલે દ્રવ્યગુણ પર્યાયની એટલે રાગ આદિના પર્યાય એ પૂદગલના છે. એને પરની પરણતીને એટલે પર એટલે દ્રવ્યગુણ પર્યાય નિર્મળ દ્રવ્ય નિર્મળ ગુણ નિર્મળ પર્યાય એ પરપરણતીને નહીં જાણતું પ્રવર્તે છે. ત્રિભુવનભાઈ આ 2 લીટીનો અવર છે. ચાંદરજી આ દિગંબરમાં જન્મ્યા એને ખબર નથી કઈ. વાળો મળ્યો ને સારો. હા તો ધર્મ છે. જૈન પરમેશ્વર એ કોઈ પંથ નથી, એ કોઈ પક્ષ નથી. વસ્તુ જેવી છે તેવી જોઈને જાણીને કઈ તે પરમાત્માનો પંથ છે. પૂદગલ દ્રવ્ય પોતાની એટલે કર્મનો ગુણ અનંદરજી અનુભાગ શક્તિ આદિ અને એનું પરિણામ રાગ આદિ. કર્મ પૂદગલ એનો અનુભાગ આદિ એનો ગુણ અને એની પર્યાય રાગ આદિ તે એની પર્યાય. એવા પોતાના દ્રવ્યગુણ પર્યાયને પૂદગલ નહીં જાણતું અને એ પૂદગલ જીવના દ્રવ્યગુણ પર્યાયને નહીં જાણતું. કોણ આચાર્ય અમરચંદ્ર આચાર્ય કેવડીના કેળાય તો વસ્તુને સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરી છે. સમજવું હોય તો સમજો બાપુ માર્ગ આ છે. પૂદગલ અપી અજાનન. પૂદગલ શબ્દ રાગ દયાદાન એ બધા પૂદગલ છે. એ પૂદગલ પરિણામીનું પરિણામ માટે તેને પૂદગલ કીધા. એ પૂદગલ દ્રવ્ય પોતાની એટલે દ્રવ્યગુણ પર્યાયની અથવા ઉત્પાદ વય ધ્રુવની અને પરની પરણતીને એટલે પરના દ્રવ્યગુણ પર્યાયને નિર્મળ અને એના ઉત્પાદ ધ્રુવને નહીં જાણતું પ્રવર્તે છે.
છે ને સામે છે કે નહીં પુસ્તક? હે, આમાં લખ્યું છે ને? હા, પરિણામીનું પરિણામ. આય પરિણામીનું પરિણામ, આય પરિણામીનું પરિણામ. હા હા હા, ધીરાના કામ છે ભાઈ. વિતરાગ માર્ગ, સમ્યક દર્શન એ કોઈ અલૌકિક ચીજ છે. ચારિત્રની અંદર વાતો ક્યાં કરવી બાપુ, એ તો ક્યાં છે ત્યારે. આ તો સમ્યક દર્શનના પરિણામ, એ દ્રવ્ય પરિણામીના એ પરિણામ છે. તો એ પરિણામને જ્ઞાની જાણતો દ્રવગુણ પર્યાયને, અને રાગના પરિણામને અને પૂદગલને જ્ઞાની જાણતો જ્ઞાયક સંબંધ છે. એટલી વાત કરી. રાગ જ્ઞેય છે ને આત્મા જ્ઞાયક છે પરિણામમાં, એટલો વ્યવહાર સંબંધ. પણ તે જ્ઞેયના પરિણામને આત્મા કરે ને જ્ઞાનના પરિણામને જડ કરે એમ નથી. હા હા, એ પૂદગલ પરિણામ પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું, ત્યાં પરિણતિમાં દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ હોય દો ત્રણે લેવા. નિત્યમ અત્યંત વેદાત. હા હા હા, આમ તેમનામાં નિત્યમ નામ સદા, તેમનામાં એટલે બેમાં ભગવાન આત્માના દ્રવ્યગુણ પર્યાય અને જડના દ્રવ્યગુણ પરિણામ પર્યાય બેમાં સદા અત્યંત ભેદ હોવાથી સદા અત્યંત જુદા, બે જુદી ચીજ છે. હવે અહીંયા તો શુભ રાગ દયાદાન ને વ્રતનો થાય એ ધર્મ છે એમ કે છે. અરે ભગવાન, આશ્રવ છે, બંધ છે, વિકાર છે. એ સ્વભાવનું પાટ ક્યાં છે? સ્વભાવ ફાટે તો નિર્મૂળ થાય, વિકાર થાય. હા હા, એ સદા અચન આમ આમ કીધું ને, આ કીધું એ પ્રમાણે તેમનામાં સદા અચન ભેદ હોવાથી, બંને ભિન્ન દ્રવ્યો હોવાથી, હા હા હા, દયાદાનના પરિણામે પૂદગલ દ્રવ્યમાં જાય છે અને તેને જાણવાના સમ્યક દર્શન જ્ઞાનના પરિણામે જીવમાં આવે છે. પૂંજાભાઈ, આવી વાતો છે. પ્રેમચંદભાઈ ગયા બચારે ત્યાં પણ બહુ પ્રેમ લઈ ગયા લંડન ફરીને હવે આવીશ કે જટ. લંડનમાં રહેશે ને, વાંચે છે ત્યાં. હા હા હા, જેને હજી વાંચનનું શ્રવણ એ મળતું નથી. અરે રે, એ સ્વપરિણામ નિર્મળ છે અને તે દ્રવ્યથી થાય છે. પરિણામીથી તે ધર્મની પર્યાય થાય છે, રાગથી ને નિમિત્તથી નહીં. હા 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 હા, હવે અહીં તો કે છે પૂજા વ્રત એ રાગ નથી, બંધનનું કામ નથી. એમ કર્યું પ્રભુ હરી વાંચ્યું છે ને ત્યાં. હા હા, કોણ હે હિંમતભાઈ? કાંતિલાલ તમારું મુંબઈનો એટલે તમારું કહેવાય. હા, કાંતિલાલ ઈશ્વર વિચારો. ત્રીજો માસિક આવ્યું ને અહીં મોકલું, અહીંનો વિરુદ્ધનું છે ને, હરખી ગાડી મૂકી દીધી જમા. કાંઈ વાંધો નહીં બાપા, તને બેટરી છે ને, તને બેટરી કે ગામે જીતની બુદ્ધિ ઈતનો દિએ બતાય, राको बुरो न मानिए और कहां से लाए भाई. હા હા, એમ કે પૂજા ને ભક્ત શું કહેવાય વ્રત,
એને એમ કે ધર્મનું કારણ નથી કહેતા, ધર્મ નથી કહેતા, બંધનું કારણ કે છે. એ અજ્ઞાની છે, જૈન ધર્મના અજાણ છે, અજ્ઞ છે, ઘણા શબ્દો વાપર્યા છે. એને બેઠું એમ કે ને બેઠી. હા 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 કે છે કે પૂજા ને ભક્તિ ને વ્રત ને સ્તુતિ એ શબ્દ આવે છે 1% આમાં સ્તુતિ લીધા છે. ભક્તિ એ સ્તુતિ ઓલે 43માં સ્તુતિ શબ્દ નથી. વંદન ભક્તિ વયાવર પૂજા એમ છે, પણ ક્યાંક સ્તુતિ શબ્દ છે આમાં છે. કાં તો જાણ 110 પ્રવર્ત છે ને 110 જ્ઞાન ને રાગ બે ધારા જ્ઞાન છે ઘણું કરીને એ બધો વિકલ્પ રાગ છે. હા 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 અને એ રાગ પરિણામી પૂદગલનું કાર્ય છે. હા 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 ભગવાન આત્માનું કાર્ય તો જેણે ભગવાનને જોયો જાણ્યો. હા 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 એ ચૈતન ભગવાન જ્ઞાયક સ્વભાવ એના પરિણામ તો રાગ સ્તુતિના પરિણામને જાણવું એ પણ હજી વ્યવહાર કર્યો. સમજાણું કાંઈ ધીમેથી સમજવા જેવી વાત છે બાપા. અનંતકાળમાં વિતરાગ પરમાત્મા જેનું કહે છે એને જાણ્યું નથી. પોતાની સ્વચ્છંદે કલ્પનાએ વાંચ્યા, અર્થ કર્યા અને માન્યું. પણ ભગવાનનો શું અભિપ્રાય છે? ત્રિલોકનાથના પરિણામમાં અભિપ્રાયમાં શું કહેવું છે? હા એ અત્યંત કશાય કરુણાવંત પ્રભુ છે. હા હા એ ભગવાન એમ કહે છે, તે મુનિઓ કહે છે. હા હા ભાઈ અત્યંત ભિન્ન દ્રવ્ય હોવાથી એ રાગના પરિણામ અને પ્રભુના પરિણામ, આત્માના નિર્મળ પરિણામ અને મલિન પરિણામ બેની અત્યંત ભિન્નતા છે. હા 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 સમજાય છે કાંઈ? ભાષા તો હાદી છે પણ પ્રભુ ભાવ તો જે છે એ શું થાય? હા હા ભિન્ન હોવાથી તે બંને પરસ્પર અંતરંગમાં શું કીધું? તે બંને એટલે દયાદાન વ્રત પોતાના પરિણામ અને આમ વિતરાગી પરિણામ અને દ્રવ્યગુણ બેને પરસ્પર અંતરંગમાં વ્યાપક ભાવનો પામવા અસમર્થ છે. એટલે પરિણામી પરિણામપણે થવાનો અસમર્થ છે. એટલે શું કે દ્રવ્ય જે પરિણામી છે તે રાગરૂપા પરિણામને પામે એ અસમર્થ છે. હા 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 અને રાગના પરિણામ જે છે પૂદગલના તે પરિણામ છે એ પરિણામી ના થા જીવના પરિણામ પામે એ અસમર્થ છે. આવું છે આ તો ચારે ગાથા બહુ ઝીણી આવી એનો સાર છે. એમાં કળશ ટીકા બનાવી ભગવાન અમૃતચંદ્ર આચાર્ય મુનિ સંત દિગંબર મન મુનિ આ માથે છે ને મહા ચાલતા સિદ્ધ હતા 1000 વર્ષ પહેલા ભરત ક્ષેત્રમાં હતા. એમની આ ટીકા છે. હા 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 દિગંબર સંત જૈન પરમેશ્વરનો પંથ છે. એ મુનિઓ દિગંબ નગ્ન જ હોય, વસ્ત્ર સહિત છે. એ તો નવું કલ્પિત બનાવ્યું છે શ્વેતંબરોએ. ભગવાનનો એ માર્ગ નથી. હા હા આકડું લાગે ભાઈ, શું થાય? યા તો નગ્ગે મુખો ભણ્યો શેષા ઉમગ્ગા.
બાહ્ય ને અભ્યંતર નગ્ન જે છે, અભ્યંતર પણ રાગ વિનાનો અને બાહ્યમાં વસ્ત્ર વિનાનો, એવા નગ્ન મુનિઓથી ધર્માત્મા અને મોક્ષના માર્ગની છે. અને તેને માર્ગ કહીએ, એથી ઉન્માર્ગ બધા ઉન્માર્ગ છે. ગજબ વાતું બાપા. હે એવું છે ભાઈ. મીઠાશથી કે ધીમાશથી કે પણ માર્ગ તો આ છે બાપુ. હા હા હા. ભગવાન આત્મા એનું દ્રવ્ય શુદ્ધ, એના ગુણ શુદ્ધ અને એની પર્યાય શુદ્ધ. તે પરિણામીનું પરિણામ, પરિણામી એવું જે દ્રવ્ય આત્મા તેનું પરિણામ, પણ તે રાગ છે તે પરિણામીનું પરિણામ, આત્માનું પરિણામી ને એનું પરિણામ એમ નથી. વ્યાપક ભાવનો અભાવ છે. એટલે રાગ પરિણામ ને આત્મા પરિણામી એનો અભાવ છે. પૂદગલ પરિણામી ને રાગ પરિણામ તેનો સદભાવ છે. અને રાગ પરિણામી, રાગ પૂદગલ અને જીવના નિર્મળ પરિણામ એનો અભાવ છે. આવી વાતો છે. એકલા પક્ષના વાડામાં બેઠા હોય અને આવી જ લાગે વાત. હા, હું પાગલ જેવી વાતો કરે. આપો માર્ગના પ્રભુના. હા હા હા. હા, તેમનામાં પરસ્પર અંતરમાં અંત શબ્દ છે ને, અંતો છે ને, અંત એટલે તેમને પરસ્પર અંતરંગમાં વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. એટલે કે દયાદાન વ્રત ભક્તિના પરિણામી થઈને જીવના નિર્મળ પરિણામ વ્યાપ થાય એનો અભાવ છે. હા હા હા. એમ ભગવાન આત્મા નિર્મળ પરિણામ અને નિર્મળી પરિણામી તેનો રાગ પરિણામ થાય ને પરિણામી દ્રવ્ય થાય કે નિર્મળ પરિણામી થાય એનો અભાવ છે. સમજાણું કઈ? શું કીધું? હા હા. વિકારી પરિણામ તે પરિણામી દ્રવ્યનું પરિણામ નહીં, અને નિર્મળ પરિણામ તે કદી રાગના પૂદગલના પરિણામનું પરિણામ નહીં. હા હા હા. આવી વાત ભાઈ. એક કળશે તો ગજબ કરી નાખ્યું છે ને. હા, કળશ વાત એવી વસ્તુ છે. અહીં તો શક્તિ પ્રમાણે એનો ખુલાસો થાય, બાકી તો પાર ન મળે. સંતો ને કેવડીઓ એની ખુલે. આ હા હા. પરસ્પર એક સાથે રહે એમાં વેરું ક્યાં છે? તો કીધું નથી. 110 કળશમાં આવે છે. પરસ્પર વાત એક ક્ષેત્રે રહેવામાં કઈ વિરોધ નથી. રાગના વ્યવહારુ પરિણામ પૂદગલના અને ભગવાનના નિર્મળ પરિણામ એને એક ક્ષેત્રે રહેવાનું કઈ વિરોધ નથી. સ્વભાવ વિરોધ છે, પણ એક ઠેકાણે રહેવા વિરોધ નથી. 110 ગાથા શેનામાં? 110 જો 110 જો. જ્યાં સુધી ક્રિયારૂપ પરિણામ અને આત્મદ્રવ્યના શુદ્ધત્વ પરિણામ, ક્રિયા એટલે રાગ, તેમનું એક જીવમાં એક જ કાળે અસ્થિપણું છે એવું પણ છે, પરંતુ એક વિશેષ કોઈ પણ હાનિ નથી છે. એક જીવમાં એક જ કાળે જ્ઞાન ક્રિયા બંને કઈ રીતે હોય
તો સમાધાન છે કે વિરુદ્ધ તો કઈ નથી. હા 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 110 કળશ છે. આ તો ભાઈ પૂછો દેવું. હા હા રાગના પરિણામ, પૂદગળ પરિણામના પરિણામ અને નિર્મળ પરિણામ, નિર્મળ દ્રવ્યના પરિણામ એક સાથે રહેવામાં કઈ વિરોધ નથી. એક પણ રહેવામાં વિરોધ છે. બે એક હે હા 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 સાધક છે ને અંદર રાગ હોય છે. હા હા પણ એ પૂદગળના પરિણામ ગણીને તેનો ભગવાન આત્મા જાણનાર ગણ્યો છે, એનો કરનાર ને કરતા. હા 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 બહુ ગાતા હારી આવી ગઈ રસિકભાઈ. બરાબર. હા 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 એ કેતો હા 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 કેમ બે ભેગા રે કે આત્માના મિથ્યાત્વ વિભાવ પરિણામ મિથ્યા છે. આતંત્ર તેને પૂર્વક બરાબર પરિપાકતા ક્રિયાના ત્યાગનું પૂર્ણતા નથી. ત્યાં ક્રિયા હોય સરાગની, છતાં બે ભિન્ન છે, છતાં એક સાથે રહે છે. જેમ જડ ને ચૈતન એક સાથે કેમ રહે છે, એમ રાગ ને સ્વભાવના પરિણામ નિર્મળ બે એક સાથે હોય. હા 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 બધું આખો 110 કળશ છે. મોટા 2 પાના પીડા છે. હા 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 શાંતિથી ધીમેથી કહેવાય બાપા. આ સમજાય ઊંથી એમ નહીં, એની પકડમાં તો આવે. આ રીતે કહે છે ભલે પછી એને જ્ઞાન ન થાય સાચું, પણ એને આમ કહેવા માંગે છે આ રીતે, આ પદ્ધતિ, એમ તો એને ખ્યાલ આવવો જોઈએ. હે હા હા નિમિત્ત નિમિત્ત સંબંધ એટલે જ ભિન્ન હોય છે. તો આજે એક આકાશના પ્રદેશમાં સદ્રવ્ય ભેગા છે. આત્મા છે ત્યાં પરમાણુ છે, ત્યાં ધર્માસ્થી છે, અધર્માસ્થી, આકાશ છે, કાળ છે. પણ આ તો જરી વિકારી પરિણામ છે. એક પૂદગળના પરિણામ ગણીને, વ્યાપકનું વ્યાપ ગણીને, આ વ્યાપક આત્માને તેના નિર્મળ પરિણામ વ્યાપ ગણીને એક સાથે હોય છે. બે એક નથી. એક સાથે રહેતા છતાં બે એક નથી, બે ભિન્ન છે. હા 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 અરે રે આવું ક્યાં વાણિયાને નવરાશ મળે. ધંધા પાણીમાં કલાક 2 કલાક મળે. એમાં શ્રીમદ કહે છે કે એને સાંભળવા જાય ને કુકુરુ લૂંટી લે કલાક 2 કલાક. લૂંટી લે કે તમે દયા ખાઓ, વ્રત કરો, અપા કરો, ધર્મ થાય છે. લૂંટી લે બિચારાનો કલાક. હા 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 રસિકભાઈ શ્રીમદ એમ કે છે. હે વાત એમ જ છે બાપા. હા 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 એને ખબર નથી ને, ખબર નથી એટલે શું થાય? એ અજ્ઞાનની ભૂલ છે. હા 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 વ્યાપક ભાવને કલયતું એટલે પરિણામી પરિણામ ભાવ થાય. જીવના પરિણામથી પરિણામ અને રાગના પરિણામથી પરિણામી થાય એવો અભાવ છે. સમજાણું કાંઈ? અને જીવના પરિણામથી વ્યાપક થાય અને રાગ પરિણામ વ્યાપ્ય થાય એનો અભાવ છે. એક કળશે જુઓ બરાબર સાંભળે એ વિચારે તો. હા 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 કદય તું અસહો અસમર્થ છે.
બેના પરિણામ પરિણામી એક સમૂહ તે અશક્ય છે. હા હા હા. ભગવાન આત્માના દ્રવ્યના પરિણામ જે નિર્મળ છે એ નિર્મળ પરિણામ પરિણામી થઈને રાગના પરિણામને કરે એ અશક્ય છે. અને રાગના પરિણામ જે પૂદગલ છે તે પરિણામી થઈને સમ્યક દર્શનના પરિણામ અથવા આત્માના નિર્મળ પરિણામને કરે એ અશક્ય છે. સમજાણું કાંઈ? આટલું બધું એમાં ભર્યું છે. થોડું વાંચું કરી કે શાનો અર્થ છે થોડું કેમ છે. આચો ના તો એને બે એવા માટે કઈ રીતે કીધું તો ને એક ફેર નહીં. અમારા માસ્ટર હતા, પોણો વર્ષ પહેલાની વાત છે, 77 વર્ષ પહેલા, 82 વર્ષની ઉંમર હતી, 13 વર્ષ. નિશાળમાં મારા પહેલા નંબર ચાલતો ને તે વખતે ઉમરાવા નરોત્તમ માસ્ટર હતા, બ્રાહ્મણ. પછી બાયડી નહોતી એટલું અત્યારે યાદ છે. બાયડી ક્યાંક બીજી હોય ને એકલા પોતે રાંધવાનું હોય ને રાંધતા. પછી છોકરા જે હુશાર હોય ને એને બોલાવે કરી રાંધવા. એ રાંધતા હોય ને છોકરાને બોલે, એને કહે તમે આ પાઠ વાંચીને આવજો અને એ પાઠનો હું શું અર્થ કરું છું તમે પછી મેળવજો. આ તો 77 વર્ષ પહેલાની વાત છે. 12-13 વર્ષની ઉંમર હતી. નિશાળમાં મારો નંબર પહેલો હતો એ વખતે. કોઈ વખતે બીજો નંબર થઈ જાય, ક્યાંક બહાર ગયા હોય ને એવું થઈ ગયું. તો એ લોકો બોલાવે એ માસ્ટર કરી ઘણી વાર છે ત્યાં મેળી હતી, ત્યાંથી ઘણા વર્ષથી. એ તો બિચારા પોતે એકલા રાંધતા, દાળ ભાત રોટલી કરે અને છોકરાને હારી વાત કરે. તમે આ પાઠ વાંચીને આવ્યા? હવે એનો અર્થ સાંભળો. અમે આ કરીએ છીએ, તમે વાંચો, તમે બેઠો છો, અમને તો કાંઈ બેઠું નતું. મેં તો એમાં નંબર એક વાર 12 મહિના ગારિયાદર ગયો તો જે આવ્યો પછી પહેલે મહિને તો નંબર છેલ્લે 2 ગારિયાદર 12 મહિને ગયો. પહેલે દીધ કઈ નંબર પહેલા આપે અને છેલ્લો નંબર ને ભાઈ રૂમ આવ્યો. અમે છેલ્લે નંબર પછી મહિને પછી ફરી જાય. પણ પહેલે તો શું કહેવાય લઈને આવે ને સર્ટિફિકેટ કે ત્યાંનું કઈ. પણ બહાર તો છેલ્લે નંબર ને પહેલે 12 મહિનાથી જાય. યાદ છે આમ છેલ્લો નંબર સાંભળીને આમ રોગું થયું તેની. આ કે છે અનયો કરતું કર્મ બ્રહ્મતી, અનયો જીવને પૂદગલની વચ્ચે. અનયો છે ને અન્ય અન્ય. અનયો કરતું કર્મ બ્રહ્મતી, અનેરા પ્રકારે એટલે જીવને પૂદગલને એટલે જીવના નિર્મળ પરિણામને અને રાગના પરિણામને કરતા કર્મપણું છે એવી બ્રહ્મબુદ્ધિ અજ્ઞાનને લીધે છે. હા 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 હા. એ દયાદાન પૂજા ભક્તિ વ્રતના જે પરિણામ છે, રાગ છે, એ રાગના પરિણામને અને આત્માને એટલે જીવને પૂદગલને કરતા કર્મપણું છે એવી બ્રહ્મબુદ્ધિ અજ્ઞાનને લીધે. હા 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 હા. એ રાગ છે અજ્ઞાનપણે પોતે માન્યો છે પોતાનો. ત્યાં સુધી તે કરતા કર્મ, રાગ મારું કાર્ય છે હું કરતા એમ માને. જીવ પૂદગલને કરતા કર્મપણું અથવા રાગના પરિણામ મારું કાર્યને હું કરતા અને નિર્મળ પરિણામ કરતા અને રાગ તેનું કાર્ય એવા કરતા કર્મપણાનું પામવા એવી બ્રહ્મબુદ્ધિ અજ્ઞાનને લીધે છે.
હા હા હા. ઘણે ભાઈ જવું પડે ને. ત્યાં સુધી ભાષે છે કે એવું ત્યાં સુધી ભાષે છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ. હા 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 હા. રાગ પરિણામ મારું કાર્યને હું કરતા, નિર્મળ પરિણામ કાર્યને રાગ કરતા, ત્યાં સુધી એને ભાષે છે. નિર્મળ પરિણામ તો એને છે નહીં, પણ આ દ્રવ્ય મારો દ્રવ્યના ગુણના એ કરતા ત્યાં સુધી ભાષે છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન અર્ચી, વિજ્ઞાન જ્યોતિ, અર્ચી છે ને, અર્ચી એટલે જ્યોતિ, વિજ્ઞાન જ્યોતિ, વિજ્ઞાન જ્યોતિ. હા હા હા. કર્કચવત અદયમ, વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે. હા 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 હા. રાગના પરિણામને ભગવાન આત્માને ભેદ જ્ઞાન રૂપી જ્યોતિથી, કરવતથી, જેમ કરવતથી જેમ લાકડા બે જુદા પાડે, કરવત કરવત કરવત, કર નામ હાથથી આમ આમ કરે તે કરવત. એનું નામ કરવત છે ને. એકાક્ષરી ચારી બોલ, કર હો તો કાનો માત્ર મીંડું કઈ ન મળે. એ કરવત જેમ લાકડામાં મૂકે બે કટકા નાખે, એમ વિજ્ઞાન જ્યોતિ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને જ્યાં ભેદ જ્ઞાન વિજ્ઞાન થયું. હા હા હા. વિજ્ઞાન જ્યોતિ કર્કચવત અદયમ, કરવતની જેમ નિર્દય રીતે. હા હા હા. અરે રે, રાગ ને મારે અનાદિનો સંબંધ, એ બંધમને કેમ મારે જુદા પાડવા? પરમાત્મા પ્રકાશ મારે છે ને, પરમાત્મા પ્રકાશ બંધુને મારી નાખે છે. ધર્મી મુનિઓ બંધવને મારી નાખે છે. અનાદિનો રાગનો સંબંધ રૂપી બંધો. હા હા હા. હે નિર્દય રીતે કે છે. એમ નહીં કે મારો આનંદ ધ્યાનની અગ્નિ લગાડી દઈને એમ એ બાજુથી ખસી જઈને એમ કે નિર્દય એટલે જે રાગ ભાવ છે તેમાં જે પોતાપણું માન્યું છે એમાંથી ખસી જઈને નિર્દય રીતે જરી પણ દયા ને કે અરે રાગ મારો સંબંધ અનાદિનો છે ને, થોડોક તો રાગ રાખું મારો. હા હા. કરવતની જેમ નિર્દય રીતે, અદયમ છે ને, અદયમ જરી દયા નથી. પછી એ દયાદાન ને વ્રતનો વિકલ્પ પણ રાગ મારું સ્વરૂપ નહીં. હા હા. સમ્યક જ્ઞાન જ્યોતિ જ્યાં ચૈતંતર વળી છે, રાગનો સંબંધ જે પર્યાયમાં અનાદિથી છે એ બંધનને મારી નાખ્યો હોય ને ત્યારે. આ બંધ સંબંધ એવો જે બંધો, હા હા, એને જ્ઞાન અર્ચી, જ્ઞાનની પર્યાય અંતરમાં વળી પરનો સંબંધ છોડ્યો, નિર્દય રીતે છોડ્યો. હા 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 હા. એક કલશમાં કલાક થયો. સદ્યમ ભેદમ ઉત્પાદ્ય, જીવ પૂતગલનો તત્કાળ ભેદ ઉપજાવે છે. હા હા. સદ્ય તત્કાળ રાગનું લત છોડીને જ્યાં જ્ઞાન સ્વરૂપ આત્મામાં ટળે છે, હા 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 હા, ત્યારે તેને ભેદ જ્ઞાન રાગથી ભિન્ન પડે છે. હા 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 હા.
સજ્જના તત્કાળ ભેદ ઉપજાવીને કોનો? રાગનો અને ભગવાન આત્માનો. હા. પ્રકાશિત થતી નથી. કરવતની નિર્દય રીતે ઉગ્ર રીતે સજ ભેદમ ઉત્પાદ્ય પૂતગલનો તત્કાળ ભેદ ઉપજાવીને ન ચકાસતી પ્રકાશિત થતી એક રૂપે પ્રકાશતી નથી. વિજ્ઞાન જ્યોતિ થાય છે ક્યાં સુધી? કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. પણ ભેદ જ્ઞાન કર્યું ત્યારે પ્રકાશિત થતી અજ્ઞાન થતું નથી. પરથી ભેદ પડ્યું એટલે પછી અજ્ઞાન થતું નથી. વિશેષ કહે